હેલો સ્ટુડન્ટ, હું પ્રશાંત કેમેસ્ટ્રી. મારું નામ પ્રશાંત કેમેસ્ટ્રી છે અને આજનો ટુડે ટોપિક વોટ ઇઝ સાયન્સ. સાયન્સ શું છે એમ કે આપણને ખબર છે કે આપણે સાયન્સ કહીએ છીએ તો સાયન્સ શું છે. મેઇન સાયન્સ આપણે જોઈએ છે તેને કોઈ ડેફિનેશન કોઈ આપવી હોય તો સાયન્સની ડેફિનેશન કોણ આપશે? તો મોસ્ટ ઓફ ડેફિનેશન બધા કહેશે કે સાયન્સ એટલે વિજ્ઞાન. વિજ્ઞાનને આપણે કહીએ તો એને શું કહીએ ગુજરાતીમાં? એને વિશિષ્ટ જ્ઞાન અથવા તો એને સ્પેસિફિક નોલેજ કહીએ છીએ. પણ હું એને સ્પેસિફિક નોલેજ નહીં કહેતો. સાયન્સની ડેફિનેશન, સાયન્સ ન્યૂટન તમે ઓળખો જ છો એમ. ન્યૂટનને ઓળખો છો કે ન્યૂટન જે હતો એણે શું શોધ્યું હતું? ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ ક્યારે શોધ્યું હતું? એ 14 વર્ષનો થયો ત્યારે ઝાડ નીચે બેઠો હતો. એ જન્મ્યો તે પહેલાં કોઈ નીચે પડતું જ નહીં હતું, એમ પડતું હતું. પણ એ 14 વર્ષનો થયો તે દિવસે તે પહેલાં પણ નહીં પડતું હતું કશું એના પર નીચે. પણ તે દિવસે એ ટેન્શનમાં હતો કે શું કરું, કંઈક નવું કરું એમ. અને તે દિવસે એના માથા પર સફરજન પડ્યું એમ. અને સફરજન પડ્યું પછી એણે વિચાર આવ્યો કે ભાઈ શા માટે આ નીચે પડ્યું એમ. તે પહેલાં કોઈના મગજમાં આ વિચાર હતો નહીં. બરાબર? એટલે આપણે સાયન્સની ડેફિનેશનમાં શું આપીએ છીએ કે મારા તરફની ડેફિનેશન છે કે યુ નો બટ યુ ડોન્ટ નો વોટ યુ નો, દેટ્સ ધ સાયન્સ. એટલે કે તમે જાણો જ છો પણ તમે જાણતા નથી કે તમે શું જાણ્યું, એને સાયન્સ. એટલે ગુજરાતીમાં બીજી ભાષામાં કહીએ તો તમને ખબર જ છે પણ તમને ખબર નથી કે શું ખબર છે. એને શું કહેવાય? સાયન્સ કહેવાય છે, વિજ્ઞાન. બરાબર? તમને હું સાબિત કરીને બતાવીશ દરેક પડે કે વિજ્ઞાન કોને કહેવાય. સાયન્સની આપણે ડેફિનેશન જોઈએ. હવે સાયન્સની અંદર જે છે એ કેમ લેવું જોઈએ? સાયન્સ આપણે લઈએ છીએ તો આપણે કેમ સાયન્સ જરૂરી છે? આજની તારીખની અંદર જે છે એ બધાનો ઝુકાવ કાં છે? કોમર્સ તરફ વધી રહ્યો છે ધીમે ધીમે. અને ધીમે ધીમે ઇંગ્લિશ મીડિયમ પર જાય છે. ઓકે, પણ સાયન્સ જે છે એ તમે વિચારો કે આટલા બધા સ્ટુડન્ટો કે અમે આટલા વર્ષોથી ભણાવું છું તો પહેલાં જે છે એ કોમર્સના 1 કે 2 ક્લાસ હતા અને સાયન્સના 3 ક્લાસ હતા. હવે કોમર્સના 3 ક્લાસ થઈ ગયા અને સાયન્સનો 1 ક્લાસ થઈ ગયો છે. એટલે કોમર્સના ક્લાસો દિવસે વધતા જાય છે. તમે જોબની વાત કરશો તો આફ્ટર 12th કોમર્સની અંદર ડિમાન્ડ વધશે, એની અંદર સંખ્યા વધશે એટલે કોમ્પિટિશન પણ વધશે. તો સાયન્સ લેવું કેમ જરૂરી છે? એટલે સાયન્સની અંદર જે છે એ વાઇલ્ડ ફિલ્ડ છે અને તમે ઇન્ટરવ્યૂમાં જશો ને કોઈ સ્પેસિફિક લેવલ પર જશો તો એની અંદર જે છે એ નંબર ઓફ સ્ટુડન્ટ એટલે એપ્રોચવાળા જે છે એ સંખ્યા સ્કિલ બેઝ છે એની સંખ્યા દિવસે દિવસે શું થાય છે? સાયન્સમાં ઘટતી જાય છે. એટલે સાયન્સ લેવું જે બ્રિલિયન્ટ છે, જે 90% A1 ગ્રેડ છે પણ એ પણ છોકરાઓ કોમર્સ લઈ રહ્યા છે. તો એના કરતાં બેટર સાયન્સ કેમ લેવું જોઈએ અને સાયન્સ શું છે? તો એ સાયન્સની જે છે એ સાયન્સની વિજ્ઞાનની અલગ અલગ બ્રાન્ચીસ છે. 3 ટાઈપ્સની છે. એક નેચરલ સાયન્સ છે, બીજું ફોર્મલ સાયન્સ છે, અને ત્રીજું સોશિયલ સાયન્સ. આ મેઇન જે કોર બ્રાન્ચ છે સાયન્સની એ 3 બ્રાન્ચ છે સાયન્સની અંદરની. મેઇન કોર બ્રાન્ચ છે, મેઇન સેન્ટરની અંદરની. અને એની અંદર જે છે એ પહેલી જે છે નેચરલ સાયન્સ, એ નેચરલ સાયન્સના 3 પાર્ટ પડે છે. એક ફિઝિકલ સાયન્સ, બરાબર, બીજું લાઈફ સાયન્સ, ત્રીજું અર્થ સાયન્સ. બરાબર? આ જે સાયન્સ છે એ ફિઝિકલ સાયન્સની અંદર જે છે એ ફિઝિકલ સાયન્સ લઈએ તેમાં મેઇન જે સબ્જેક્ટો જે લાઈફ ટાઈમ તમારી સાથે જોડાયેલા રહેશે એ કોણ છે? ફિઝિક્સ,
એટલે ભૌતિક વિજ્ઞાન, અને બીજું જે છે એ કેમેસ્ટ્રી. આ બે જે છે એ કયા સાયન્સ છે? ફિઝિકલ સાયન્સ. જે આપણે ડેલી રૂટીનની અંદર જે છે કોઈ પણ કામ કરીએ, વર્ક કરીએ, એ ફિઝિકલ વર્ક છે. અને જે આપણે થોટ્સ કરીએ છીએ, એ થોટ્સ, આપણે વિચારો, એ શું છે? કેમેસ્ટ્રી છે, કેમિકલ સાયન્સ. તમારા રસાયણો વપરાશે, મગજ વાપરશે, તો એ શું આવશે? તમારે જે છે તમને શું બનાવશે? મગજ વાપરશે તો તમને શું બનાવશે? સ્માર્ટ. એટલે એ કયું સાયન્સ છે? કેમેસ્ટ્રી. અને લાઈફ સાયન્સ જે છે, એ લાઈફ સાયન્સની અંદર જે છે એ ટાઈપ ઓફ શું આવશે? બાયોલોજી, એટલે જીવ વિજ્ઞાન. જે જીવ જે છે એ જીવ વિશેનું જે શાસ્ત્ર છે, એ જીવવાળું જે છે એને શું કહેવાય? બાયોલોજી, જીવશાસ્ત્ર. એની અંદર બાયોલોજી આવશે. બીજું શું આવશે? બોટની. બોટની એટલે જે છે એ વનસ્પતિ શાસ્ત્ર. અને ત્રીજું જે છે એ ઝૂઓલોજી. એટલે જે છે એ વન્યશાસ્ત્ર. જે ઝૂઓલોજી છે એ વન્યશાસ્ત્ર છે. અને બીજું જે છે એ, અને અર્થ સાયન્સની અંદર જે છે એ અર્થ સાયન્સમાં શું આવશે? જીઓલોજી. પછી અને હાઇડ્રોલોજી. આ મેઇન સાયન્સ છે. અને ફોર્મલ સાયન્સની અંદર જે મેઇન સાયન્સ છે, સોશિયલ સાયન્સની અંદર જે છે એ આખું અલગ છે, એ આપણે હમણાં નથી લેતા. પણ મેઇન જે છે ફોર્મલ સાયન્સની અંદર જે છે એ સાયન્સના સ્ટુડન્ટોને જે કામ લાગે છે, એ મેઇન જે છે એ શું છે? મેથેમેટિક્સ, મેથ્સ, લોજિક, કોમ્પ્યુટર સાયન્સ, અને ડેટા સાયન્સ, અને લાસ્ટ સ્ટેટિસ્ટિક. આજની તારીખની અંદર જે છે એ ફિઝિક્સ કેમેસ્ટ્રીની જેટલું જ મહત્વનું, હવે આ ફિઝિક્સ કેમેસ્ટ્રી જે છે એ કઈ બ્રાન્ચમાં આવશે? PCM, ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ. આ ફિઝિક્સ કેમેસ્ટ્રી એટલે ફિઝિકલ સાયન્સ તો જરૂરી છે, એની સાથે ફોર્મલ સાયન્સની અંદર આ મેથ્સ જરૂરી છે, સૌથી વધારે મેથેમેટિક્સ. અને તમે જો બાયોલોજી ગ્રુપ લો, PCB, તો એની અંદર જે છે એ ફિઝિક્સ કેમેસ્ટ્રી તો આવશે જ આવશે. તમારે બાયોલોજી, આપણે બાયોલોજીમાં બોટની અને ઝૂઓલોજી બંને આવી જશે અહીંયા. પણ તમે સ્પેસિફાઈ કરવું હોય તો એની અંદર સ્પેસિફાઈ પણ કરી શકો. અને લાઈફ સાયન્સમાં જીઓલોજી અને મિટ્રિયોલોજી, એટલે જે હાઇડ્રોલોજી, જે પાણીને રિલેટેડ જે છે એ સાયન્સ છે, અને હાઇડ્રોલોજી કહેવામાં આવે છે. અને એ બાયોલોજી સાથે સીધું સંકળાયેલું છે. આ 2-3 લેશો એની સાથે આ સીધું સંકળાયેલું છે. અને તમે આ ગ્રુપ જે છે એ PCB થશે, અને આ જે છે એની સાથે જો ફોર્મલ સાયન્સ લેશો તો એ શું થશે? PCM થશે. અને એ મેથ્સની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આજની સાયન્સ જનરેશનમાં શું આવી ગયું છે? AI. તમે જાતના તમારા બધાના પોતાના કાર્ટૂન બનાવીને મૂકો છો, બરાબર? તો એ કાર્ટૂન જે છે એ શું છે? મેથ્સ છે, લોજિક છે, એનું એ કોમ્પ્યુટર સાયન્સ છે. એની સાથે એ ડેટા એનાલિસિસ કરે છે. અને એ ડેટા એનાલિસિસ કોના પરથી થાય છે? સ્ટેટિસ્ટિક પરથી. આપણે જેટલી પણ વસ્તુઓ આજની તારીખમાં, તમે ઇકોનોમિક્સને પણ ગ્રો કરવું હોય, અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર તમારે આગળ વધવું હોય, તો એ ડેટા તમારે પહેલાં કલેક્ટ કરવો પડે, એનું લોજિક બનાવવું પડે, અને એનું એનાલિસિસ કરી શકાય. અને એના માટે જે છે એ સાયન્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હું તમને ઇન્સિસ્ટ કરું છું કે શા માટે સાયન્સ લેવું જરૂરી છે. અને આજની જનરેશને જો તમે સાયન્સની પ્રત્યે જો એલર્જી શું ઉત્પન્ન કરી, તો આવતા વખતે, એટલે તમે કોમર્સ લીધા બાદ પણ તમે જોઈશો એની અંદર જે સંખ્યાઓની અંદર જે છે, તમે ઇન્ટરવ્યુમાં કોમર્સવાળાની સંખ્યાઓમાં ઇન્ટરવ્યુમાં લાખો લોકો બેઠેલા હશે, પણ સાયન્સની અંદર કોમ્પિટિશન નહીં હશે. એટલે જો તમારી પાસે બેઝિક સ્કિલ જો પાવરફુલ હશે, તમને પ્રેક્ટિકલ નોલેજનું જ્ઞાન હશે, તમને નવું કંઈ ક્રિએટિવ કરવાનું જો સમજ પડતી હોય ન્યૂટનની જેમ, તો સાયન્સ લેવું જરૂરી છે.